શહેર સિટી તરીકે ઓળખવામાં આવે છે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા 2-3 વર્ષ બાદ કાપડના ઉદ્યોગમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવાળી અને ત્યારબાદ લગ્ન સિઝન શરૂ થતાની સાથે જ કપડામાં દેશભરમાંથી માંગ થવા પામી છે। ત્યારે સુરતના કાપડ વેપારીઓ પાસે હાલ માંગ પૂરી થઈ શકે તેટલું કાપડ નથી, કારણ કે દિવાળીનું વેકેશન હોવાને બાદ છઠ પૂજાને લઈને કાપડના ઉદ્યોગ અને પ્રોસેસિંગ ઉદ્યોગના કારીગરો વતન ગયા છે અને બાદ હજુ પણ પરત ફર્યા નથી, જેને લઈને મોટા પ્રમાણમાં પ્રોડક્શન જોવા મળી રહી છે। કારીગરોને બોલાવવા માટે વેપારી અલગ અલગ સેક્ટરમાં લાલચો સાથે વ્યવસ્થા કરી આપવા માટે છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે। આવવા માટે પૈસા અને ટિકિટો આપી રહ્યા છે, તે છતાં પણ કારીગરો નથી આવતા ને જો આ પરિસ્થિતિ રહી તો કાપડ ઉદ્યોગમાં મોટા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે।